નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બાળ વિકાસના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોનો ભાગ નંબર 2 જોઈશું, એટલે કે એપિસોડ નંબર 2 જોઈશું। આના પહેલા આપણે એપિસોડ નંબર 1 જોઈ ગયા છીએ, અને તમે હજુ સુધી એ વિડીયો નથી જોયો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો અત્યારે જ તમે જઈને જોઈ શકો છો। પાર્ટ નંબર 1માં આપણે જીન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત જોયો છે, અને અહીંયા આપણે બીજો સિદ્ધાંત જોઈશું, લોરેન્સ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત। તો મિત્રો, આ બધા પ્રશ્નો છે તમે ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2, એચટાટ તમામ પરીક્ષા માટે ઉપયોગી બનશે। તો કોહલબર્ગે નૈતિક સિદ્ધાંતના 3 સ્તર અને 6 તબક્કાઓ આપેલા છે। તો સૌથી પહેલા આપણે 3 સ્તર જોઈએ। તો પહેલું સ્તર છે પૂર્વ પરંપરાગત અવસ્થા, કે જેનો સમયગાળો છે 4 થી 10 વર્ષ। તો 4 થી 10 વર્ષના બાળકોમાં આ પૂર્વ પરંપરાગત અવસ્થા જોવા મળે છે। એના પછી બીજો તબક્કો જોઈએ તો પરંપરાગત અવસ્થા। તો પરંપરાગત અવસ્થા છે એ 10 થી 13 વર્ષના બાળકોમાં જોવા મળે છે। એના પછી ત્રીજું સ્તર જોઈએ તો ઉત્તર પરંપરાગત અવસ્થા। તો ઉત્તર પરંપરાગત અવસ્થા છે એ 13 વર્ષથી વધુ વયના બાળકોમાં જોવા મળે છે। તો હવે 6 તબક્કા કયા કયા છે? તો 6 તબક્કા જે પહેલા સ્તરમાં 2 તબક્કા છે, બીજા સ્તરમાં 2 તબક્કા છે, અને ત્રીજા સ્તરમાં 2 તબક્કા છે, એટલે કુલ ટોટલ 6 તબક્કાઓ છે। એમાં પહેલો પૂર્વ પરંપરાગત અવસ્થામાં પહેલો તબક્કો છે આજ્ઞા અને દંડની અવસ્થા। તો બાળક છે એ દંડની અવસ્થા, એટલે કે દંડના બીકથી એ આજ્ઞાનું પાલન કરે છે, કે હું આ આજ્ઞાનું પાલન નહીં કરું તો એ મને મારશે, એવી બીક એમનામાં હોય છે। એના પછી અહંકારની અવસ્થા। તો પછી એમનામાં અહંકાર આવી જાય છે। પછી બાળક એમ કહે છે કે તમે મને 2 રૂપિયા આપશો તો હું તમારું કામ કરીશ, વરના હું કરીશ નહીં। તો આવી એક અહંકારની અવસ્થા આવી જાય છે। એના પછી જોઈએ પરંપરાગત અવસ્થામાં પહેલું છે પ્રશંસા અવસ્થા। તો બાળકને પ્રશંસા મળે એના બદલામાં એ કામ કરે છે, એ કે આ બાળક સારું છે, કામ કરે છે, તો એને પ્રેરણા મળે છે કામ કરવાની, તો એ રીતે કામ કરશે। એના પછી સામાજિક અવસ્થામાં સન્માન અવસ્થા। તો આ અવસ્થામાં એવું હોય છે કે જે બાળકનું સન્માન કરે છે, પ્રશંસા કરે છે, એમને એ સારા ગણે છે। એના પછી આપણે ઉત્તર પરંપરાગત અવસ્થામાં પહેલો તબક્કો જોઈએ તો સમાજ સાથે સંબંધ। તો બાળક છે આ વયમાં સમાજ વિશે જાણવાની વૃત્તિ ધરાવે છે। એના પછી સાર્વભૌમિક અવસ્થા છે। તો આ અવસ્થામાં બાળક છે એ નવું નવું જાણવાની વૃત્તિઓ ધરાવે છે। તો હવે આપણે આના વિકલ્પો જોઈશું। તો પહેલો વિકલ્પ છે કોહલબર્ગ કયા પ્રકારના વિકાસ સાથે જોડાયેલા મનોવિજ્ઞાની હતા? તો એ છે નૈતિક વિકાસ। આપણે અહીંયા ઉપર જ જોયું છે કે નૈતિક વિકાસનો સિદ્ધાંત છે। એના પછી બીજો વિકલ્પ છે કોહલબર્ગ પોતાના નૈતિક વિકાસનો સિદ્ધાંત કોના પર આપ્યો છે? તો જીન પિયાજેના આધારે, એટલે કે જે જીન પિયાજીએ સિદ્ધાંત આપ્યો છે એના આધારે કોહલબર્ગે સિદ્ધાંત આપેલો છે। એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કોહલબર્ગના નૈતિક વિકાસના કેટલા તબક્કા છે? તો 3 સ્તર છે અને 6 તબક્કાઓ છે। એના પછીનો પ્રશ્ન જે પ્રશ્ન નંબર 4 છે, પ્રથમ સ્તરનું નામ શું છે? તો પૂર્વ પરંપરાગત અવસ્થા। તમે અહીંયા જોઈ શકો છો પહેલો સ્તર છે પૂર્વ પરંપરાગત અવસ્થા। એના પછીનો આપણો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 5 છે પૂર્વ પરંપરાગત અવસ્થા કઈ વયગાળામાં જોવા મળે છે, એટલે કે એનો સમયગાળો કયો છે? તો એ બાળપણનો છે। એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે પ્રથમ તબક્કાનું નામ શું છે? તો આજ્ઞા અને દંડ અભિગમ। એના પછીનો 7મો પ્રશ્ન છે આજ્ઞા અને દંડ અભિગમમાં બાળક નૈતિકતા કેમ પાળે છે? તો વિકલ્પ નંબર એ આવશે દંડથી બચવા માટે। એના પછીનો 8મો પ્રશ્ન છે કે બીજું તબક્કું કયું છે? તો બીજું તબક્કો હતું સાધનાત્મક હેતુ અને પુરસ્કાર અભિગમ। એના પછી 9મો પ્રશ્ન છે સાધનાત્મક હેતુ અને પુરસ્કાર અભિગમમાં બાળક શું કરે છે? તો પોતાના લાભ માટે સારા કામ કરે છે। એના પછીનો પ્રશ્ન જે પ્રશ્ન નંબર 10 છે કે બીજું સ્તર કયું છે? તો બીજું સ્તર છે એ પરંપરાગત અવસ્થા છે। એના પછીનો 11મો પ્રશ્ન છે પરંપરાગત અવસ્થા કઈ વયમાં જોવા મળે છે? તો એ કિશોરા અવસ્થામાં જોવા મળશે, અને સમયગાળો છે ઉપર આપેલો છે, તો તમે એ જોઈ અને તૈયાર કરી શકો છો। એના પછી 12મો પ્રશ્ન જોઈએ કે ત્રીજું તબક્કું કયું છે? તો ત્રીજું તબક્કું છે સારું બાળક અભિગમ। એના પછી 13મો પ્રશ્ન છે સારું બાળક અભિગમમાં નૈતિકતા કેમ પાળે છે? તો પ્રેમ અને સ્વીકૃતિ મેળવવા માટે। એના પછી 14મો પ્રશ્ન છે કે ચોથું તબક્કું કયું છે? તો ચોથું તબક્કું છે કાયદો અને વ્યવસ્થા અભિગમ। એના પછીનો આપણે 15મો પ્રશ્ન જોઈએ તો કાયદો અને વ્યવસ્થા અભિગમમાં બાળક શું વિચારે છે? તો બાળક છે એ સમાજના નિયમો મહત્વપૂર્ણ છે એવું વિચારે છે। એના પછીનો 16મો પ્રશ્ન છે કે ત્રીજું સ્તર કયું છે? તો ત્રીજું સ્તર છે ઉત્તર પરંપરાગત અવસ્થા।
એના પછી 17મો પ્રશ્ન જોઈએ તો 17મો પ્રશ્ન છે ઉત્તર પરંપરાગત અવસ્થા કઈ વયમાં જોવા મળે છે? તો એ કિશોરા અવસ્થા પછીની એટલે કે 13 વર્ષ પછીની અવસ્થામાં જોવા મળે છે. એના પછી 18મો પ્રશ્ન છે કે પાંચમું તબક્કું કયું છે? તો પાંચમું તબક્કું છે સામાજિક કરાર અને વ્યક્તિગત અધિકાર અભિગમ એટલે કે જાતે નિર્ણય લઈ શકે છે અને નવી વસ્તુ શીખવાની ધારણા ધરાવે છે. એના પછી 19મો પ્રશ્ન છે કે સામાજિક કરાર અભિગમમાં વ્યક્તિ શું માને છે? તો સામાજિક કરાર અભિગમમાં વ્યક્તિ માને છે કે નિયમો બદલી શકાય છે. એને એમ લાગે છે કે હું જ બધા નિયમો બનાવી શકું છું. એના પછી 20મો પ્રશ્ન છે કે છઠ્ઠું તબક્કું કયું છે એટલે કે છેલ્લું તબક્કું કયું છે? તો છેલ્લું તબક્કું છે સાર્વજનિક નૈતિક સિદ્ધાંત અભિગમ છે. એના પછી 21મો પ્રશ્ન છે સાર્વજનિક નૈતિક સિદ્ધાંત અભિગમમાં વ્યક્તિ શું કરે છે? તો વ્યક્તિ પોતાના સિદ્ધાંત મુજબ વર્તે છે એટલે જાતે નિયમો બનાવે છે. એના પછીનો 22મો પ્રશ્ન છે કોહલબર્ગના મતે નૈતિક વિકાસ કોના પર આધારિત છે? તો એ બુદ્ધિ વિકાસ પર આધારિત છે. એના પછી 23મો પ્રશ્ન છે કે કોહલબર્ગના સિદ્ધાંતમાં નૈતિક દ્વિધા એ શું છે? તો બે વિકલ્પ વચ્ચેનો નૈતિક સંઘર્ષ છે. એના પછી 24મો પ્રશ્ન છે કોહલબર્ગના નૈતિક વિકાસનો અભ્યાસ કોના પર કર્યો છે? તો એ બાળકો પર કરેલો છે. એના પછી જોઈએ 25મો પ્રશ્ન છે કોહલબર્ગના સિદ્ધાંતનો શિક્ષણમાં ઉપયોગ શું છે? તો વિદ્યાર્થીઓમાં નૈતિક વિચાર શક્તિ વિકસાવવી છે. તો મિત્રો અહીંયા 25 વિકલ્પો પૂરા થયા છે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો અહીંયા આપણે બીજો સિદ્ધાંત જોયો છે. આના પછીના એપિસોડ નંબર 3માં આપણે ત્રીજો સિદ્ધાંત જોઈશું.